ઠેકડો મારવાનું કીધું ઈ હું દેશી મેં તમને આગળ ભાઈ દેશી વાત કહી હતી ગુજરીમાં જવાનું હોય જીન્સ ના લુગડા લેવા હે બોલો દોસ્તોને ખબર પડી ગઈ કે બાયોન કોઈથી ભેગ્યું ના જાય. હેલો ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. જો કે મેં કીધું છે ગુડ મોર્નિંગ પણ અટાણે થઈ ગયો છે બપોરનો સમય પણ વ્લોગ ઉતારવાનો ભાઈ વારો છે ને બહુ જાજો મોડો આવ્યો છે કારણ કે અમે વધારે એન્જોય કરી છે વ્લોગ વિડીયો ઓછા ઉતારી છે ભાઈ. અમે એક રોકાણ એક બહુ જોરદાર મસ્તીના રિસોર્ટની અંદર આજુ ખરે રિસોર્ટ છે ને ભાઈ આપણે હાવ અનોખો છે ને ટ્રાય કર્યો છે એકદમ જોઈ લ્યો પ્રકૃતિ પર્યાવરણની વચ્ચે છે ને રહેલો રિસોર્ટ અને એમાં જોઈ લે મસ્તીનું શિવ ભગવાનનું મંદિર છે પણ અટાણે આપણે શું કરવાનું છે અટાણે ભાઈ આપણે અહીંયા તરવાનું છે મજા કરવાની છે યાર. આવી ગરમીમાં છે ને આવી રીતના પાણીનો હોજ ને જડી જાય ને સાઈડમાં રહી આમ ભૂંડોલા તો આ ભાઈ ખરેખર ને બહુ મજા આવે. આવી જાવ બીજું ના બહુ નથી આ આખો ભીનો હે તો કે બહુ ઊંડું નથી મિત્રો જો સ્ક્રિપ્ટેડ ઓ યે 1 2 3 ચાલો હે ના નથી જોઈ વગદો કેવો થાય મિત્રો જોઈ હાલ આવી જોઈ આવી જા आप जल्दी कर आंगड़ी कह दी મિત્રો આ કેસુર કિંગ તમારે લે આ કેસુર કિંગ એટલે હું ઠેકડો મારા પાસો જા એમાં હું આજા વાઘ મન કીધું મોટા હા જા મને જે વાઘ કહે ને એટલે હું કહી કે આજુબાજુ જોઉં નહીં આતી જા ને મારજો ઠેકડો જોવાય જાય વાઘ કેવો છે 3 2 1 ઠેકડો મારવાનું કીધું ઈ હું ઈ તો બધાને આવડે ભાઈ તું કરી શક્યું હા કર હાલ હું ફોન કરું મારે હાલ તું કર્યું ના રે ના આવી રીતના આવા ઉનાળામાં આવા તડકામાં જી નાવાની ફિલિંગ છે ને મિત્રો હું મારે તમને વાત કરવી ખરેખર જીરીકલો ઠેકડો માર્યો ની મારા નાકમાં કાનમાં પાણી ગરી ગયું પણ હાલ્યા રાખે બીજું હું અંડરગ્રાઉન્ડ સીન તમને કેવા લાગે મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. અને આવું કોઈને તરતા આવડે કોઈ ના તરી શકે ભાઈ. હું એક જ એવો તરવૈયો હું ભારતનો સર્વશ્રેષ્ઠ તરવૈયો એનું બધા વખાણ કરે છે મારા એટલે જ ભાઈ મને વાઘ કીધો મારો વાઘ આવ્યો વાહ ભાઈ વાહ. આ કોઈ જોઈ નથી શકતા ભાઈ આવો તડકો આવો ઠંડુ પાણી છે તોય ભાઈ જોઈ નથી તોય બરતરા ભાઈ કેટલા મોબાઈલ મારો હે મોબાઈલ આ છે ને જેમાં શૂટ થાય છે ને મારો એને મોબાઈલમાં બધું લાગે બધું ઘરનું કરી લેવું બધું ઘરનું કરી લેવું અમે મારે જોયા નથી ને બધું ઘરનું કરી લેવું એટલે બીક લાગે તમારી A few moments later. આટલું અમે નાયા ને કે હાઈન પડી ગઈ એવું ભાઈ આપણે નાયા હે ડાયરેક્ટ ભાઈ આપણે હે ને જમવાના સમય તમને મળી છે અને અમે ક્યાં રોકાણા તમને બધાને ખબર છે તો ડ્રીમ ફોરેસ્ટ એવું કરીને ભાઈ અહીંયા રિસોર્ટ અમે ત્યાં રોકાણા છે રેડી મસ્તીનું જોઈ લો કે આમ પાર્કમાં બેઠા હતા ઇન્ડોરા બધું બહુ જોરદાર છે પાર્કમાં બેઠા અહીં અમે અને હવે ભાઈ અમે ભોજન ગ્રહણ કરી લઈએ. ચાલો દેશી છે એકદમ ખાવાનું બધું મજા આવી જાય એવું દેશી મેં તમને આગળ ભાઈ દેશી વાત કહી હતી ને ચૂલા ઉપર ભાઈ બધું બને છે રોટલા રોટલીઓ ખાવાની યાદ મજા આવે ને વાત પૂછો હાય હાય દમ આલુ છે ઢોકળીનું શાક છે રોટલી છે અથાણું છે છાશ છે કેહર કિંગ છે એટલે કે હાવજ છે હવે બીજું કંઈ ઘટે છે મિત્રો કંઈ એટલે કંઈ ના ઘટે જોઈ લ્યો હે વાહ ઓલા હજી આ મિત્રો આ વગદા એટલે છે ને કે મારી કોઈ છે ને વ્યાખ્યા નથી નહીં હે હા તે હાવજ નહીં તો શું હોવ હાવજ નહીં રિએક્શન એવું દીધું કેમ જાણે દાંત કાઢવાનું નતું રિએક્શન The next day. બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસને બધાને ગુડ મોર્નિંગ રામ અને ભાઈ દીથી ભાઈ આપણો અવાજ છે ને બગડતો જાય છે કારણ કે આવડા સ્વિમિંગ પુલમાં નાહી છે આટલો મસ્તીનો ઠંડીનું વાતાવરણ મસ્તીના અંદર એસી હોય ને પછી ભાઈ ગરું ના બેસે તો શું થાય
અને ભાઈ હવે ફાઇનલી આપણે નીકળી જવાનું ઘેરે, એટલે આપણી ગાડી કરી નાખી હતી. ચાલો ભાઈ હવે ઘેર નીકળી જાય. ત્યાંથી જઈને ભાઈ મારે કરવાનું એક રાજકોટ શૂટ, એટલે ભાઈ થોડું વહેલું નીકળવું પડ્યું છે. નકર અમે વહેલું નીકળ્યું તો પણ આ તો બાનું જડી ગયું અમને. કરતા ખરો સાઉન્ડ ઇફેક્ટ તો દે. સાઉન્ડ ઇફેક્ટ દેતા તે બગાડ નાખ્યો. એમ મસ્ત રોડ ઉપર હતા ને મને મોબાઈલ દીધો ને. જો આવ્યો સાઉન્ડ ઇફેક્ટ દે, જલ્દી સાઉન્ડ ઇફેક્ટ દે. સાઉન્ડ ઇફેક્ટ દે. તારા પર આહાનું માઈમાં દઈ દે. ના જો ઇનબિલ્ટ હું દઈ દઉં ભાઈ સાઉન્ડ ઇફેક્ટ. બસ એડિટિંગમાં જરીક બહાર ઓછો કરવું પડે ને એટલે. આપણે શું કરી હતી એટલે જંગલ સફારી એમાં શું હોય? એમાં હોય તો ઘણું પણ અમને તો મોરલા જ દેખાડે. મોરલા જ દેખાડે. આવડો મોટો અહીંયા હાવ જ નથી દેખાતો. બોલો ત્યાંથી અમે આવી ગયા અહીં રાજકોટ. રાજકોટ સિટી તમે જોઈને, અને અહીંથી અમારે ક્યાં જવાનું હોય તમને બધાને ખબર છે. ગુજરીમાં જવાનું હોય, પણ અમીરોની ગુજરી. એટલે શું થયું? જુડિયો. જુડિયોમાંથી ભાઈ થોડાક આપણે વસ્ત્રો લઈ લઈએ. હાલો ભાઈ જતા હોય ગુજરીમાં. એ હમ જુડિયો મેં. ચલો દોસ્તો અંદર જાતે. ભાઈ મારે ત્યાં છે ને લુગડા લેવાનો બહુ પ્લાન નથી. મેં કીધું અમારા ગોરાંતે થોડાક લુગડા લઈએ તો લઈને હતો આપણે બેન આવ્યા. જુડિયોમાં ગયા ને તો આવો ઠેલો દઈ દીધો. બોલો અમને હાલ છે પહેલી વાર જોઈ લો. જીન્સના લુગડા લેવા છે. બોલો બગડીને ધૂળ થયા આજકાલના છોકરા. સમાજ પ્રમાણે થોડુંક હાલવું જરૂરી છે ને ભાઈ. કોઈ દી જીન્સના લુગડા પહેર્યા નથી. મેં કીધું ભાઈ લઈ લે. કોઈક દી બહાર જાઓ તો કોઈક દી કામ લાગીએ એના હાટું. હે હા એ રાખ વાંધો નહીં. ટ્રાય મારજે, સારું લાગે તો લેવાનું. બાકી આપણે એવું કંઈ છે ને એસીને હવા ખાઈને વયા જાય. છોકરીવાળા ડિપાર્ટમેન્ટમાંથી અમે ભાઈ છે ને છોકરાવાળા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. જુડિયોમાં ભાઈ હું આટલી વાર આવ્યો હું પણ ખબર નહીં કેમ મને યાર અહીંની ડિઝાઇન જ નથી ગમતી. બધું જો મને યાર બધું બહુ સિમ્પલ પ્લેન લાગે. એટલે જુડિયોમાંથી ભાઈ આપણે 1 કે 2 વાર જેટલા ટી શર્ટ ખરીદી હતા એ ખરીદ્યા હતા. પછી જુડિયોમાં જવાનું મને નથી થતું. આજ તો બધી બાયોના બધા કે હાલો ને જુડિયોમાં જતા આવી. હાલો જતા આવી બીજું શું. બાકી મને બહુ મગજમાં ને ભાઈ સાચું કહું તો બધી ડિઝાઇન બધી પ્લેન લાગે. તમારા ભાઈની ડિઝાઇન જોઈએ એકદમ ફૂલડી પાંદડી વાળી એવી મસ્તની જોરદાર રજવાડી ડિઝાઇન હોય. કપડા ચાલુ કપડા એવા લેવા હોય જાણે ના ગોવા રખડવા જવું હોય પછી બધા કપડા પહેરે અહીંયા. ના કપડા ગોવા પહેરવા ના એવું કઈ ના હોય. રજવાડી કપડા હોય ને એ આપણે પહેરી શકીએ. આવને ખબર ના પડે અભણ લોકોને ક્યાં યાર મેં મારા બ્લોગમાં લીધું ને તમારો મૂડ ખરાબ કર્યો. થઈ ગયો ને મૂડ ખરાબ તમારો. લો જોલા લેકે આ ગઈ એમ આવડો જોલો ભરી લીધો. બોલો આજ પૂરું કરી નાખવાના હોય એમ ને. માતા સુખી રાખે. ખર્ચો કરો ને કરો તે દી. મિત્રો આવડો ઠેલો ભર્યો ને એમાં એક વસ્તુની ખબર પડી ગઈ કે બાયોને કોઈથી ભેગ્યું ના લેવાય. આથી આ એટલા વપરાઈ ગયા મને ખબર નથી. મને લાગ્યું કે આગળ પતી જાય 1500-2000 ટકો થઈ ગયો ભાઈ. હવે કોઈ દિના લઈ જાય. માતા સુખી રાખે બધા. જુડિયોમાંથી ભાઈ આપણે બહુ જાજુ એવું શોપિંગ કરી લીધું છે અને હવે સમય આવી ગયો છે ઘેર જવાનો. કારણ કે આપણે લગાતાર 4 દી થયા ને બહાર જ રખડી ગઈ. તો ઘરે જવાનો સમય આવી ગયો છે ને ઘડીને જોઈ લો. ક્લિપ ચાલુ કરો એટલે આવું કંઈ અડચણ આડું આવી જાય છે. તો ઘેર અમે નીકળી ગયા છે ને પાછળ સામાન ભર્યો છે ભાઈ. ઓહો મને છે ને વાહેલા હરીસમ કંઈ દેખાતું નથી એવો સામાન ભર્યો છે પાછળ. અને આની પર આ એક ખડીકલ ફોન છે ને તડકામાં મૂક્યો કારણ કે જો આ કેમેરામાં કરી ગયું છે. હળી ગયેલ નથી હો ભાઈ. જો વરી ઓલું થઈ ગયું પાછલા કેમેરા. એમ જ થાવ ને ભાઈ. અમે મારો આ કેમેરો છે ને ભાઈ કેટલા સ્વિમિંગ પુલમાં નાહ્યા આવ્યો. ગિરનારમાં એમને બોલો જુનાગઢમાં ચડ્યો તો ગિરનાર ઉપર ચડ્યો તો ને વરસાદમાં નાહ્યો. 1 ટીપું અંદર પાણી નથી ગયું. આ ખાલી 1 મિનિટ અંદર ગયો તો પૂરું થઈ ગયું. હાલે નહીં આવો ખોટી હવાબાજી કરવી ભાઈ. રહેવા દો 2 સેકન્ડ 2 થી 5 સેકન્ડ વધીને આને રાખ્યો મિત્રો. બાકી આની જેટલું આ બ્લોગમાં શૂટ કરેલ છે ને અંદર પાણીમાં મારા મોબાઈલ અને એનું જ કારણ છે. જો આ મોબાઈલ અટાણે તડકે હુકાવો પડ્યો ને મારો મોબાઈલ એવી રીતે રાખ્યો તો એમાં કઈ થાય. હા એ બસ હવે હાલો હું બંધ કરું. ના હું ક્લિપ બંધ કરવા જાવ. મિત્રો આપણે તો હતા ગાડીમાં આ કઈ જગ્યા ઉપર આવી ગયા હે તો ભાઈ આ અટાણે મેં હે જગ્યા ફિલ્મ જોવાનું એક શું કહેવાય થિયેટરની અંદર અમે આવ્યા હે. મેં કીધું હાલો જરીક 2 માણસ થિયેટરમાં ફિલ્મ જોતા આવી. તો રિલાયન્સનું થિયેટર હે હાલો ત્યાં જરીક આપણે ફિલ્મ જોતા આવી. કોઈ દિન જ ગયા ભાઈ 2 માણસ પહેલી વાર જાય. બર ના કરવું પડે એવી સીડીમાં ભાઈ આપણે હાલવાનું છે. જોઈ લો કંઈ બર જ ના કરવું પડે. એક જ જગ્યાએ બર કરવું પડે. જે પાકીટમાંથી ખીચામાં પૈસા કાઢો ને એ જગ્યાએ જ બર કરવું પડે. જોકે આજે એ નથી કરવું પડ્યું. જોઈ લો મિત્રો અમે આવી ગયા છે ફિલ્મની જગ્યા ઉપર. અને આપણે કયું જોવાનું હોય? હાઉસફુલ 5 જોવાનું હોય. સ્ક્રીન નંબર 1 માં જોવાનું હોય. ઘણી બધી સ્ક્રીન આવેલી છે પણ સ્ક્રીન નંબર 1 માં ये है हमारा दरवाजा खुल जा सिम दोस्तों. આને ખોલો એમ. હે આને એમ ખોલો. હા ખોલો એમ. ખોલ
ખોલો છે. ખુલ જા સિમ સિમ એમ કઈ ખુલ જા સિમ સિમ. જોઈ લો વાહ ભાઈ વાહ. હાલો 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 મૂવી ચાલુ છે એની પહેલા જોઈ લો. પોપકોર્ન મગાવી લીધા પોપકોર્ન હવે મૂવી જોઈ લે ભાઈ ચાલો.